નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 30મી જાન્યુઆરી અને શુક્રવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં 2026માં નિયમો રોજે રોજ નવા બની રહ્યા છે. ટ્રમ્પ શહેર તો રાજ્યોના ગવર્નર સવા શેર હોય તેમ નિર્ણયો લઈ રહ્યા છે. ટેક્સાસના એક ગવર્નરે જે નિર્ણય લીધો છે તેનાથી ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓની હાલત ખરાબ થઈ જવાની છે. તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું. ઉપરાંત જોઈશું કે અમેરિકામાં રહેતા સિનિયર સિટીઝન્સ માટે ટ્રમ્પ એક સારી વ્યવસ્થા કરવાના હોય તેવો નિર્ણય લેવાઈ રહ્યો છે. આ નિર્ણયથી જે લોકો વધારે બીમાર રહે છે અથવા રોજે રોજ દવા લેવી પડે છે તેમને ઘણો ફાયદો થઈ શકે તેમ છે. આમ પણ અમેરિકાની મેડિકેર વ્યવસ્થા ખૂબ મોંઘી છે, ત્યારે આ નિર્ણયથી લોકોના ખિસ્સાને વધારે રાહત મળવાની છે. ગુજરાતીઓને કેટલો લાભ થશે તેની પણ વિગતે વાત કરીશું. ઉપરાંત જોઈશું કે અમેરિકામાં જે ગુજરાતીઓ ગેસ સ્ટેશન ચલાવે છે તેમને ભૂલ કેટલી ભારે પડી શકે તેમ છે તેની વાત કરીશું. કારણ કે હમણાંથી અમેરિકામાં જે પ્રકારના કૌભાંડ ચાલી રહ્યા છે તેનાથી ઘણા લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. આ સમાચાર ડિટેલ્સમાં જોઈશું, તો ચાલો તમામ સમાચારોને વિસ્તારથી જોઈએ. અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં ભારતીય પ્રોફેશનલ્સ માટે મુસીબતના વાદળો ઘેરાઈ રહ્યા છે. શું એક કલમના ઝાટકે હજારો લોકોના સપનાઓ રોલાઈ જશે? ગવર્નર ગ્રેગ એબોટના એક સનસનીખેજ આદેશે આખા અમેરિકા અને ખાસ કરીને ભારતમાં હલચલ મચાવી દીધી છે. ટેક્સાસના સરકારી વિભાગોમાં H-1B વિઝા પર જે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તેની પાછળનું રહસ્ય શું છે? શું આ માત્ર કોઈ શરૂઆત છે કે પછી મોટા તોફાન પહેલાની શાંતિ? આજે આપણે આ સમાચારમાં એવા સવાલોના જવાબ શોધીશું જે તમને અંદરથી હચમચાવી દેશે અને ટેક્સાસથી આવતા આ સમાચારનું સંપૂર્ણ સત્ય તમારી સામે લાવશે. ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટ દ્વારા 27 જાન્યુઆરી 2026ના રોજ એક મહત્વપૂર્ણ આદેશ બહાર પાડવામાં આવ્યો છે, જે મુજબ ટેક્સાસની સરકારી સંસ્થાઓ અને જાહેર યુનિવર્સિટીઓમાં નવી H-1B વિઝા અરજીઓ પર તાત્કાલિક અસરથી રોક લગાવી દેવામાં આવી છે. આ આદેશ 31 મે 2027 સુધી અમલમાં રહેશે અને આ નિર્ણયથી ખાસ કરીને જે લોકોમાં ચિંતા વધી ગઈ છે તેઓ અમેરિકામાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે. આ પ્રતિબંધ માત્ર સરકારી વિભાગો અને રાજ્ય સરકારી સંચાલિત યુનિવર્સિટીઓ માટે જ છે, એટલે કે ખાનગી કંપનીઓમાં કામ કરતા લોકો પર તેની કોઈ અસર થશે નહીં. ગવર્નરનો આ નિર્ણય અમેરિકા ફર્સ્ટની નીતિને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યો હોય તેવું જણાય છે, જેથી ટેક્સાસના અમેરિકનો નોકરીમાં પ્રાથમિકતા મેળવી શકે. રિપોર્ટ મુજબ H-1B પ્રોગ્રામમાં થઈ રહેલા કથિત દુરુપયોગને રોકવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે, કારણ કે એવી ફરિયાદો મળી હતી કે અમેરિકન કામદારોના બદલે ઓછા પગારમાં વિદેશી કામદારોને રાખવામાં આવી રહ્યા છે. આ ફ્રીઝના કારણે ટેક્સાસની ઘણી મોટી યુનિવર્સિટીઓ જેવી કે UT સાઉથ વેસ્ટર્ન મેડિકલ સેન્ટર અને ટેક્સાસ A&M યુનિવર્સિટીમાં સંશોધન અને શિક્ષણના કામ પર અસર પડી શકે છે. જોકે આ આદેશમાં એક છટકબારી પણ રાખવામાં આવી છે, જેમાં ટેક્સાસ વર્કફોર્સ કમિશનની લેખિત મંજૂરી સાથે અમુક ખાસ કિસ્સાઓમાં છૂટછાટ મળી શકે છે. હાલમાં ટેક્સાસમાં અંદાજે 1200થી 2000 જેટલા ભારતીયો જાહેર ક્ષેત્રમાં H-1B વિઝા પર કાર્યરત છે, જેમને વિઝા રિન્યુઅલ વખતે મુશ્કેલી પડી શકે છે. ટેક્સાસ દુનિયાની 8મી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવે છે અને આટલા મોટા રાજ્યમાં જ્યારે આવો નિર્ણય લેવાય ત્યારે તેની અસર વૈશ્વિક સ્તરે જોવા મળે તે સ્વાભાવિક છે. બીજી તરફ ભારતમાં વિઝા ઇન્ટરવ્યૂ માટે વેઇટિંગ પીરિયડ પહેલેથી જ લાંબો છે, જે હવે એપ્રિલ-મે 2027 સુધી લંબાઈ ગયો છે. આ આદેશ સામે હજુ સુધી કોઈ કાયદાકીય પડકાર ફેંકવામાં આવ્યો નથી, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે ઇમિગ્રેશન એ કેન્દ્ર સરકારનો વિષય હોવાથી ભવિષ્યમાં આ મામલો કોર્ટમાં જઈ શકે છે. ટેક્સાસ સરકારે આ આદેશ સાથે તમામ સંસ્થાઓ પાસેથી માર્ચ 2026 સુધીમાં વિગતવાર અહેવાલ પણ માંગ્યો છે, જેમાં વિદેશી કર્મચારીઓની સંખ્યા અને તેમના વતનની માહિતી આપવાની રહેશે.
ગવર્નરનું માનવું છે કે રાજ્યના ટેક્સના પૈસાનો ઉપયોગ કરીને સ્થાનિક લોકોને જ રોજગારી મળવી જોઈએ અને આ માટે જ ટેક્સાસે શિક્ષણ અને તાલીમ પાછળ અબજો ડોલરનું રોકાણ કર્યું છે. જોકે આ નિર્ણયથી સંશોધન અને આરોગ્ય ક્ષેત્રમાં પ્રતિભાની અછત સર્જાવાની ડર સેવાઈ રહ્યો છે. ખાનગી આઈટી કંપનીઓ જે દર વર્ષે હજારો વિઝા સ્પોન્સર કરે છે તેમને હાલમાં કોઈ જોખમ નથી, પરંતુ સરકારી સ્તરે લેવાયેલા આ નિર્ણયથી એક નવો વાદ વિવાદ શરૂ થયો છે. દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશન જેવી ગંભીર પરિસ્થિતિ વિશે હાલમાં કોઈ ઉલ્લેખ નથી, પરંતુ વિઝાના નિયમો કડક થવાથી ભારતીય આઈટી પ્રોફેશનલ્સમાં ફફડાટ જરૂર છે. આ સમાચારનો હેતુ તમને બદલાતા નિયમોથી વાકેફ કરવાનો છે, તેથી તમે ભવિષ્યની તૈયારીઓ કરી શકો. ટેક્સાસની આ સ્થિતિ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારિક સંબંધો પર શું અસર કરે છે તે તો આવનારો સમય જ કહેશે. જોકે અત્યારે તો એટલું ચોક્કસ છે કે ટેક્સાસના આ આદેશે વિદેશ જવાની ઘેલછા રાખતા લોકો માટે એક મોટો પ્રશ્નાર્થ ઊભો કરી દીધો છે. H-1B વિઝાના આ નવા સમીકરણોથી માત્ર ટેક્સાસ જ નહીં પણ આખા અમેરિકાના જોબ માર્કેટમાં મોટા ફેરફારો આવી શકે તેમ છે અને તેની સીધી અસર આપણા ભારતીય ભાઈ બહેનો પર પડવાની પૂરી શક્યતા છે. તમારું શું માનવું છે એ પણ કોમેન્ટમાં જરૂર કહેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમે ક્યારેય વિચાર્યું છે કે મોંઘી દાટ દવાઓનો ભાવ એક ઝાટકે જમીન પર આવી શકે છે? અમેરિકામાં એક એવી ગુપ્ત અને યોજના તૈયાર થઈ રહી છે જે આખા વિશ્વના ફાર્મા સેક્ટરને હચમચાવી દેશે. ટ્રમ્પ RX નામનું આ એક નવું હથિયાર છે જે વચેટિયાઓને ખતમ કરીને સીધો ગ્રાહકોને ફાયદો પહોંચાડશે. પણ શું આ ખરેખર જનતાની ભલાઈ માટે છે કે પછી તેની પાછળ કોઈ બહુ મોટું કોર્પોરેટ ગણિત છુપાયેલું છે? આજે અમે આ સ્ક્રિપ્ટમાં એવા સવાલોના જવાબ આપીશું જે જાણીને તમારી આંખો પહોળી થઈ જશે. કારણ કે આ રમત દવાઓની નથી પણ અબજો ડોલરના સામ્રાજ્યની છે. અમેરિકાના સરકાર દ્વારા એક ખૂબ જ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ટ્રમ્પ RX શરૂ કરવામાં આવ્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રિસ્ક્રિપ્શન દવાઓના ભાવમાં ધરખમ ઘટાડો કરવાનો છે. આ કોઈ સામાન્ય મેડિકલ સ્ટોર નથી, પરંતુ એક સરકારી પ્લેટફોર્મ છે જે દર્દીઓને સીધા જ દવા બનાવતી કંપનીઓ સાથે જોડે છે, જેથી ફાર્મસી બેનિફિટ મેનેજર્સ જેવા વચેટિયાઓનો નફો કાપી શકાય. આ યોજનામાં મોસ્ટ ફેવર્ડ નેશન એટલે કે MFN પ્રાઇસિંગની નીતિ અપનાવવામાં આવી છે, જેનો અર્થ એ થાય છે કે અમેરિકાના નાગરિકોની દવાની એટલી જ કિંમત ચૂકવવી પડશે જે કિંમત બીજા વિકસિત દેશોમાં વસૂલવામાં આવે છે. ખાસ કરીને ડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે વપરાતી GLP-1 જેવી દવાઓ જેવી કે ઓઝેમ્પિક અને વેગોલ્વીના ભાવમાં 50થી 85% સુધીનો તોતિંગ ઘટાડો જોવા મળી શકે છે. ઉદાહરણ તરીકે, જે ઓઝેમ્પિક માટે લોકોએ મહિને $1,000 ખર્ચવા પડતા હતા તે હવે ટ્રમ્પ RX દ્વારા માત્ર $350 મળી શકશે, જ્યારે મેડિકેરના લાભાર્થીઓ માટે આ કિંમત $245 સુધી નીચે આવી શકે છે. જોકે આજની તારીખ એટલે કે 30મી જાન્યુઆરી 2026 સુધીમાં આ વેબસાઇટ પર માત્ર કમિંગ સૂન લખેલું આવી રહ્યું છે અને હેલ્થ સેક્રેટરી રોબર્ટ F. કેનેડી જુનિયરે સંકેત આપ્યો છે કે આગામી 10 દિવસમાં જ આ સેવા શરૂ થઈ શકે છે. આ યોજનામાં અત્યાર સુધીમાં ફાઇઝર, એલી લીલી અને નાવો નાર્ડિક્સ જેવી કુલ 100 દિગ્ગજ ફાર્મા કંપનીઓ જોડાઈ છે. આ કંપનીઓ સાથે કરાર કરવામાં આવ્યો છે કે તેઓ અમેરિકામાં $37 અબજ રોકાણ કરશે અને બદલામાં તેમને ટેરિફમાં રાહત આપવામાં આવશે. બીજી તરફ વિરોધ પક્ષના નેતાઓ જેવા કે એલિઝાબેથ વોરન અને ડિક ડર્બિન આ યોજના સામે આંગળી ચીંધી રહ્યા છે અને તેમાં હિતોનો સંઘર્ષ હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. એક મોટી ચિંતા એ પણ છે કે જે દર્દીઓ રોકડથી દવા ખરીદશે તેમનો ખર્ચ ઇન્સ્યોરન્સના ડિડક્ટિબલ્સમાં ગણવામાં આવશે નહીં, જે લાંબા ગાળે દર્દીઓને મોંઘું પડી શકે છે. આ રમત એટલી જટિલ છે કે એક તરફ કંપનીઓ કરાર કરી રહી છે અને બીજી તરફ 2026ની શરૂઆતમાં જ ઘણી દવાઓના લિસ્ટ પ્રાઇસમાં વધારો પણ કરવામાં આવ્યો છે. રિટેલ સ્ટોર્સ અને વચેટિયાઓ પણ નારાજ છે
કારણ કે આ ડાયરેક્ટ મોડલથી તેમના નફા પર કાતર ફરી વળશે. ટ્રમ્પ સરકારનું માનવું છે કે આનાથી અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ વધશે અને અન્ય દેશો પરની નિર્ભરતા ઓછી થશે. સામાજિક માધ્યમો પર આ યોજનાને લઈને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. જ્યાં કેટલાક લોકો તેને ક્રાંતિકારી ગણાવે છે, તો કેટલાક તેને માત્ર ચૂંટણીલક્ષી પ્રચાર ગણાવી રહ્યા છે. મેડિકેર દ્વારા પ્રથમ વખત સ્થૂળતાની દવાઓને આવરી લેવામાં આવી છે, જે ટેક્સ ભરનારા નાગરિકોના અબજો ડોલર બચાવી શકે છે તેવો દાવો કરવામાં આવ્યો છે. જો કે આ યોજના કેટલી સફળ રહેશે તેનો આધાર તેના અમલીકરણ અને ગ્રાહકોના વિશ્વાસ પર રહેલો છે. દવાઓનો બજારમાં એક એવો વળાંક છે, કાં તો દર્દીઓના ખિસ્સા હળવા કરશે અથવા તો ફાર્મા કંપનીઓના મનસ્વી ભાવ વધારા પર લગામ કસશે. શું આ ખરેખર સામાન્ય માણસ માટે વરદાન સાબિત થશે કે પછી આંકડાઓની માયાજાળ બનીને રહી જશે? આ સવાલ અત્યારે આખા અમેરિકામાં ચર્ચાઈ રહ્યો છે. અમેરિકાના સ્વાસ્થ્ય ક્ષેત્રમાં આવી રહેલા આ મોટા બદલાવ અંગે તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી કારમાં જે ઈંધણ તમે ભરાવો છો તે જ ઈંધણ તમારી ગાડીના એન્જિનને હંમેશ માટે ખતમ કરી શકે છે? ફ્લોરિડાના સારાસોટા કાઉન્ટીમાં એક એવી ઘટના બને છે જેણે સેંકડો વાહન ચાલકોની ઊંઘ હરામ કરી દીધી છે. એક સાધારણ ગેસ સ્ટેશન પર થયેલી એક નાનકડી ભૂલ પાછળનું શું કોઈ મોટું ષડયંત્ર છુપાયેલું છે? રાતોરાત ચાલતી ગાડીઓ રસ્તા પર કેમ થંભી ગઈ અને એન્જિનમાંથી કાળો ધુમાડો કેમ નીકળવા લાગ્યો? આજે અમે એક એવા ઈંધણના મિશ્રણના કૌભાંડ જેવી ઘટનાનો પર્દાફાશ કરીશું જે જાણીને તમે પણ તમારી ગાડીમાં પેટ્રોલ ભરાવતા પહેલા 100 વાર વિચાર કરશો. ફ્લોરિડાના નાકોમિસમાં આવેલા સર્કલ કે ગેસ સ્ટેશન પર 22 જાન્યુઆરી 2026ના રોજ એક ગંભીર ભૂલ થઈ, જેમાં ભૂલથી અનલેડેડ ગેસોલિનના સ્ટોરેજ ટાંકીમાં ડીઝલ ભરી દેવામાં આવ્યું. આ એક માનવીય ભૂલ હતી જેના કારણે તે દિવસે પેટ્રોલ ભરાવનારા ડઝનબંધ વાહન ચાલકોની ગાડીઓના એન્જિનમાં ખરાબી જોવા મળી હતી. જે લોકોએ પોતાની કારમાં પેટ્રોલ સમજીને આ પ્રદૂષિત ઈંધણ ભરાવ્યું, તેમની ગાડીઓ રસ્તામાં જ અચકાવા લાગી, ડૂચકા ખાવા લાગી અને એન્જિનમાંથી ધુમાડા નીકળવા લાગ્યા. આ ઘટનાની ગંભીરતા એટલી હતી કે મિકેનિક્સ પાસે આવી ગાડીઓનો રાફડો ફાટ્યો અને રિપેરિંગનો ખર્ચ $700 લઈને $3000 સુધી પહોંચી ગયો. બિલ હોટન નામના એક ગ્રાહકે જણાવ્યું કે તેણે 22 જાન્યુઆરીએ પેટ્રોલ ભરાવ્યું હતું અને બીજા જ દિવસે તેની ગાડી ખરાબ થઈ ગઈ, જેમાં તેને $700નો ફટકો પડ્યો. બ્રિટની યંગ નામની મહિલાની નવી કિયા કાર પણ હાઈવે પર જ બંધ પડી ગઈ હતી અને તેને ટોઈંગની મદદ લેવી પડી હતી. સર્કલ કે કંપનીએ આ ભૂલનો સ્વીકાર કર્યો અને જણાવ્યું છે કે આ એક ડિલિવરી મિસક્યુ હતું. કંપનીએ તાત્કાલિક અસરથી 24 અને 25 જાન્યુઆરીએ પંપ બંધ કરી ટાંકીઓની સફાઈ પણ કરાવી હતી અને હવે ફરીથી કામગીરી શરૂ કરી દીધી છે. કંપનીએ એવું પણ વચન આપ્યું છે કે જે ગ્રાહકોના વાહનોને નુકસાન થયું છે તેમને વળતર આપવામાં આવશે અને તે માટે ગ્રાહકોએ કંપનીના હેલ્પલાઇન નંબર 1855-276-1947 પર સંપર્ક કરવાનો રહેશે. ફ્લોરિડા ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર એન્ડ કન્ઝ્યુમર સર્વિસીસ દ્વારા આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી ગ્રાહકોને તેમના પૈસા પાછા મળી શકે. જોસેફ અને શેરી ગાર્સિયા જેવા ગ્રાહકો ખૂબ જ ગુસ્સામાં છે, કારણ કે તેમની નવી ગાડીના રિપેરિંગમાં $1000નો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આ ઘટનાના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે વધતી મોંઘવારીમાં આવો અચાનક આવેલો ખર્ચ સામાન્ય માણસની કમર તોડી નાખે છે. ડ્યુ એન સિંકવિચ નામના અન્ય ગ્રાહકે જણાવ્યું કે તેની વીમા કંપનીએ મોટા ભાગનો ખર્ચ ઉઠાવ્યો છે, પરંતુ તેણે અમુક રકમ પોતાના ખિસ્સામાંથી ચૂકવવી પડી હતી.
સોશિયલ મીડિયા પર પણ આ ઘટનાની ખૂબ ચર્ચા થઈ રહી છે અને લોકો એકબીજાને સાવચેત કરી રહ્યા છે અને ચેતવી રહ્યા છે કે અહીં તમારે ડીઝલ ભરાવતા પહેલા 100 વાર વિચાર કરવો જોઈએ. નિષ્ણાતોનું કહેવું છે, જો પેટ્રોલ એન્જિનમાં ડીઝલ જાય તો તે ફાયરિંગમાં સમસ્યા ઊભી કરે છે, પરંતુ જો ડીઝલ એન્જિનમાં પેટ્રોલ ભૂલથી નખાઈ જાય તો $10,000 સુધીનું નુકસાન થઈ શકે છે. સર્કલ કે કંપનીએ દાવો કર્યો કે તેઓ તેમના ઈંધણની ગુણવત્તા માટે કટિબદ્ધ છે અને જે કાંઈ પણ નુકસાન થયું છે તેને ભરપાઈ કરવા તૈયાર છે. હાલમાં 30 જાન્યુઆરી 2026 સુધીમાં વધુમાં વધુ ગ્રાહકો પોતાની ફરિયાદો નોંધાવી રહ્યા છે અને તપાસ હજુ ચાલુ છે. આ ઘટનાએ ગેસ સ્ટેશનના પ્રોટોકોલ અને ગ્રાહકોના અધિકારો વિશે નવી જાગૃતિ લાવી દીધી છે. ભલે કંપની વળતર આપવાની વાત કરતી હોય, પણ ગ્રાહકોમાં જે માનસિક તણાવ અને હાલાકી ઊભી થઈ છે તેની ભરપાઈ કરવી મુશ્કેલ છે. અમે આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં આવી ગંભીર બેદરકારી ન થાય અને ગ્રાહકોના હિતોનું રક્ષણ થાય. આ કિસ્સો આપણને શીખવે છે કે ગમે તેટલી મોટી બ્રાન્ડ હોય પણ સાવચેતી રાખવી હંમેશા જરૂરી છે. દોસ્તો, અમેરિકામાં થતી આવી ભૂલ અંગે તમારું શું માનવું છે? કારણ કે આપણા મોટાભાગના ગુજરાતીઓ ગેસ સ્ટેશન સાથે સંકળાયેલા છે. જો તેમનાથી આવી ભૂલ ન થાય તેના માટે શું કરવું જોઈએ? કોમેન્ટ કરી જરૂર જણાવજો. સાથે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.